ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં સૌપ્રથમ વખત 3 સ્ટાર રેટિંગ ભુજની સેવન સ્કાય હોટલને મળ્યું। હવે ક્લબ સેવન સ્કાયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રેસ કોન્ફરન્સ અને પાર્ટીનું આયોજન કરાયું। અમે જે ક્લબનું આયોજન કર્યું છે એમાં એની સાથે જે બીજી ક્લબો જોડાશે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે બધી ક્લબો સાથે જોઈન્ટ વેન્ચર જેવું અમે આ કાર્ય ઉપાડ્યું છે કે જેમાં અહીંના લોકો ઇન્ડિયાના કોઈ પણ શહેરમાં જાય તો જ્યાં કને સારી ક્લબ હોય એની સાથે અમારું જોઈન્ટિંગ હશે એટલે એમને ત્યાં ડિસ્કાઉન્ટ અને બીજી સારી સુવિધાઓ એને મળી શકશે। વિશેષમાં અમે જે ક્લબનું આયોજન કર્યું છે એ ક્લબમાં દરેક ટાઈપની અને જીમ છે, મસાજ પાર્લર છે, અમારી હોટલના રૂમ્સ છે, પાર્ટી પ્લોટ છે, એ બધેમાં અમારે આખું ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર અને એ બધું આપીએ છીએ। અને આ અમારું જે ક્લબ છે એની જે અવધિ છે એ અવધિ અત્યારે અમે 15 વર્ષ સમથિંગ નક્કી કરી છે કે 15 વર્ષ સુધી અમારી સાથે બધા જોડાઈને રહે, સારા પરિવારો, સારા લોકો એક સાથે જોડાઈ અને સારા કાર્યોમાં એક સાથે કામ કરી શકીએ। અત્યારે અમે બહુ લાંબા ઘણા મેમ્બરો રાખવામાં અમને રસ નથી, ઓછા મેમ્બરો પણ રીચ પર્સન્ટ અને સારા માણસો એની સાથે જોડાય અને સારા માણસોની સારી ક્લબ થાય એવું અમારું એક સપનું છે। ભુજની જનતાને અમે એ કહીએ છીએ કે આ ક્લબ થવાથી આપણને અહીંયા કને સારી સુવિધાઓ જેમ કે જે કેતનભાઈએ વાત કરી કે પાર્ટી પ્લોટ, મલ્ટીપ્લેક્સમાં પણ અમે હવે નવીનતમ લઈને અમે આપણે 3D પણ આપણે આ વખતે લઈ આવ્યા। એ રીતે અમારી જે યોજના છે કે હર હંમેશ જે લાઇનમાં છીએ એ લાઇનમાં ફ્રન્ટ લાઇનમાં રહી અને ફ્રન્ટ લાઇનમાં લઈને સારામાં સારી સુવિધા આપી શકીએ એ અમારું અહેમ છે અને એ અહેમમાં અમે ક્યારે પાછા નહીં પડીએ। અચ્છા, આજના દિવસે હોટલ સેવન સ્કાયને 3 સ્ટાર મળેલ છે, જે બાબતની ખુશી વ્યક્ત કરવા માટે અને આજના દિવસથી જે આપણે ક્લબ સેવન સ્કાયનું માર્કેટિંગ પ્લાનિંગ શરૂ કરી જઈ રહ્યા છે તે ખુશી વખતે આ પ્રેસ કોન્ફરન્સ યોજેલ છે। આપણી ક્લબ અત્યંત આધુનિક હશે, જે ક્લબમાં આજના સમયને અનુરૂપ સ્પા, ફિટનેસ સેન્ટર, સ્વિમિંગ પુલ, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, જિમ્નેશિયમ અને જે આજના સમયને અનુરૂપ ક્લબ સાથે રહી આપણા બાળકો, આપણે હાઉસવાઈફો, આપણા બિઝનેસમેનો જે પોતાની હોબીસ હોય એને પ્લેટફોર્મ પર લઈ આવી શકે, જેના માટે મન ટુ મન ગેધરિંગ કરવા, જેના માટે વાર્ષિક ઇવેન્ટો યોજવા, આવી તમામ સુવિધાઓ ઊભી કરવા માટે અમારી ક્લબમાં પ્લાનિંગ આયોજન ધરેલ છે। આપણા અપેક્ષા મુજબના પરિવારો માટે અમારી નમ્ર અપીલ છે કે આ ક્લબમાં જોડાય અને અરસપરસ ભવિષ્યમાં આપણે આ ક્લબના માધ્યમથી પોતાના બિઝનેસ માટે, પોતાના સર્કલ માટે, પોતાના પરિવાર માટે સારું અને ભવિષ્ય બનાવી શકીએ એવી લાગણી વ્યક્ત કરીએ છીએ। શું તમે ફેસબુક યુઝર્સ છો? તો આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર।
અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। કચ્છના તરણેતરના મેળા તરીકે ઓળખાતો મોટા યક્ષનો મેળો 30મી સપ્ટેમ્બરથી શરૂ થયો। પ્રથમ દિવસે હકડેઠઠ ભીડ જામી। જિલ્લાનો સૌથી મોટો તેમજ મિની તરણેતર સમૂહ મોટા યક્ષના ભાતીગળ લોકમેળાનો રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે તેમજ અબડાસાના ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીએ પ્રારંભ કરાવ્યો હતો। આ મેળો કચ્છી સંસ્કૃતિનો ધબકાર ઝીલતો મેળો છે। સાયરા યક્ષ ગ્રામ પંચાયતના સરપંચ, મેળા સમિતિના અધ્યક્ષ ધીરુભાઈ પટેલે 16 એકરમાં પથરાયેલા આ મેળામાં કુલ 750 જેટલા ધંધાર્થીઓને પ્લોટ ફાળવ્યા છે। 8 જેટલી ઊભી કરાયેલી બજારોમાં ખાણીપીણી, રમકડા, સૌંદર્ય પ્રસાધન, ઠંડા પીણાના સ્ટોલ સમાવવામાં આવ્યા છે। આ 4 દિવસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો જળવાય તે માટે એસપી બિપિન આહિરના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી MK જાડેજા સુપરવિઝન હેઠળ 10 જેટલા PSI, 188 જેટલા પોલીસ, હોમગાર્ડ્સ કર્મીઓ, 2 પોલીસ ઇન્સ્પેક્ટર ખેંગારભાઈ તેમજ ભટ્ટભાઈ બંદોબસ્ત રાખશે। આ મેળામાં 8 જેટલા CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। અહીંયા યક્ષદાદાના મેળાનો આજે પ્રારંભ થયો છે અને મેળો યક્ષદાદાના 4 દિવસનો છે અને 4 દિવસ અહીંયા સહેલાણીઓ ભાગ લેશે। અને અત્યારે જ આજે હમણાં 11 વાગે જ રાજ્યના મિનિસ્ટર શ્રી વાસણભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ અને વગેરે અગ્રણીઓ, સમાજના અગ્રણીઓ બધા સાથે રહી અને મેળો ખુલ્લો મૂક્યો છે। અને અહીં પૂરી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। પાણી ક્લોરેશન વાળું છે, ફાયર ફાઇટર છે, એમ્બ્યુલન્સની સગવડ છે, ડૉક્ટરોની ટીમ છે અને મનોરંજનમાં પણ વધારે આઇટમો આ વખતે કંઈક નવી આવેલી છે। એના માટે જોરદાર મેળો ખીલી ઉઠે એવા પ્રયત્નો અમારા ચાલુ છે। સ્ટોલો 700 સ્ટોલો છે અને બધા પ્લોટો અપાઈ ગયેલા છે અને મનોરંજનનું ગ્રાઉન્ડ બી આખું અલગ છે અને જગ્યા બી પહોળી વિશાળ છે અને લોકો સહેલાણીઓ બધા આનંદથી ફરી શકશે એવું આયોજન છે। સમગ્ર રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં જેની નંબર 2 તરીકે ગણતરી થાય છે એવું મિની તરણેતરનો મેળો એટલે અમારા મોટા યક્ષ બોતેરાનું મેળાને આજે સમગ્ર પશ્ચિમ કચ્છની જનતા માટે અને સમગ્ર કચ્છની જનતા માટે ખુલ્લું મૂકતા મને ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું। મિત્રો, આજે આ આપણો ભાતીગળ મેળો વર્ષોથી યોજાતો મેળો છે। આમાં અનેક પરંપરાઓ સાથે જોડાયેલો મેળો છે। કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કચ્છના નવા પોતાના અનોખા રિવાજો, અનેક બાબતો સાથે કચ્છના મેળામાં, તરણેતરના મેળાની જેમ યક્ષના મેળામાં પણ બહારથી સહેલાણીઓ અને અહીંયા આપણા સૌ લોકલ આગેવાનો, અહીંયાની પ્રજા પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં આવશે। अरे बेटा सुनो, चाय तो पीते जाओ। जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है। सोच पे जब हो अंधेरे साए,
राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌપ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832257255, 257256. મોબાઈલ નંબર 9890711963. www.jiahospital.com. કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અંડર 17 અને અંડર 19 એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ. આજે કચ્છ જિલ્લાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધા અંડર 19, અંડર 17 અને અંડર 14 વિભાગની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભુજ તથા શ્રી RD વરસાણીના સહયોગથી ભુજ ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટની અંદર દરેક તાલુકાની અંદરથી વિનર થયેલા ખેલાડીઓ બહેનોએ ભાગ લીધેલો છે, જેની અંદર અલગ અલગ જે રાજ્ય કક્ષાએ ટુર્નામેન્ટ થાય છે એ બધી જ ઇવેન્ટ્સના પ્રથમ નંબર જે આવેલા ખેલાડીઓ છે એ રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરવા જશે. આ ટુર્નામેન્ટ અંડર 19, અંડર 17 અને અંડર 14 ત્રણ એજ ગ્રુપમાં આજે બહેનોનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આની અંદર દોડની અંદર 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500, 3000 મીટર અને 5000 મીટર દોડ તેમજ ઊંચી કૂદ, લાંબી કૂદ, લંગડી ફાડ કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક એટલે કે ખેલકૂદની દરેક જે સ્ટેટ અને નેશનલ કક્ષાએ આયોજન થાય છે એ બધી જ ઇવેન્ટ્સો આજે અહીંયા રાખવામાં આવેલી છે. અને દરેક તાલુકાની અંદરથી જે વિનર એક ગેમની અંદર થયેલા હોય એ બધા જ ખેલાડીઓ ભાગ લીધેલો હોય છે, જેમાં અમુક ગેમની અંદર અમુક તાલુકાઓ પ્રમાણમાં ઓછા આવતા હોય તો એમ લગભગ અંદાજિત મળી અને 250 જેવી વિદ્યાર્થીની બહેનોએ આજની આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે. મારું નામ હાલાઈ વિદ્યા છે. અમે ભુજ તાલુકાના છીએ. અમે એથ્લેટિક રમવા આવ્યા છીએ. અંડર 19 એથ્લેટિક છે. અમે તાલુકામાં અમે બધા રમ્યા હતા. અમારો પ્રથમ નંબર આવ્યો હતો, તેથી અમે જિલ્લામાં આજે રમવા આવ્યા છીએ એથ્લેટિક. એમાં હું 1500 મીટરમાં છું અને મારો 1500 મીટરમાં તાલુકામાં પ્રથમ નંબર આવ્યો હતો, તેથી હું જિલ્લા કક્ષાએ રમવા આવી છું અને મારો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે. અને હવે હું રાજ્ય કક્ષાએ જઈશ અને ત્યાંથી આશા રાખીશ કે મને નેશનલ જવા મળે એવી તાકાત લગાવીને મહેનત કરીશ. હવે હું ત્રાસી ગયો છું તારાથી. તમે કહો એમને એવી રીતે હું નથી કરવાની. હું તો મારી રીતે જ કામ કરીશ. મારી રીતે કામ કરીશ વાળી ઊભી થા અને મારી બારા બંધ કર. ના, હું તો મારી વિરાજ રાખીશ. લો. અરે કહું છું આ બારી બાણા બંધ કર. એ હા. ઘરમાં દવાયુક્ત મચ્છરદાની છે એને બાંધીને અંદર સુવાનું રાખ. ના, હું તો ખુલ્લામાં જ સૂઈશ. ના, દવાયુક્ત મચ્છરદાની તમે જરાય ચિંતા ના કરો, મેં બાંધી દીધી છે. તો છું આ પાણીને ભરાવા ના દે, એને વહેવા દે. ના, હું મારી રીતે જ કામ કરીશ. પેલું પાણી એની પણ તમે ચિંતા ના કરો. દર 3 દિવસે હું બંધિયાર પાણીને વહેતું કરી દઉં છું. મારી જ રીતે કામ કરીશ ને તો જોયું ને. હવે તમારે શું કરવાનું છે એ તમારે જ નક્કી કરવાનું છે. મેલેરિયાથી બચો અને પરિવારને બચાવો.
ભુજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શહેરની અનેક સમસ્યાઓની રજૂઆત કરવા માટે વિરામ હોટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. નવું આખું બધું અમારા વડીલને ગાઈડલાઈન રીતે જે અમને રોજબરોજના પ્રશ્નો ઊભા થાય છે એની અમે રજૂઆત કરતા આવ્યા છીએ અને હજી કરીએ પણ છીએ. એટલે એમાં થોડાક પાર્કિંગને રસ્તા બજારના પ્રોબ્લેમ છે, થોડોક બધા અલગ અલગ જાતના પ્રોબ્લેમ છે. જે પ્રોબ્લેમની રજૂઆત અમે કરતા આવ્યા છીએ અને હજી અમે થોડુંક વધારે મહેનત કરી અને મીડિયા દ્વારા અમને પહેલાં જેમ સપોર્ટ મળ્યો છે એમ હજી પણ સપોર્ટ મળે તો જે અમારા કાયમી પ્રશ્નો છે એ સોલ્વ થાય. ખાસ કરીને પાણીના વહેણ બાબતનો જે અમને ગયા વર્ષે નુકસાની બધા વેપારી ભાઈઓને અમને વાણિયાવાડને ભોગવવી પડી છે અને જે અહીંયાના ભુજના રહીશોને જે મધ્યમ વર્ગના કુટુંબોને પાણી ભરાણા છે એને ભોગવવી પડી છે એ ન ભોગવે. કારણ કે ગયા વર્ષથી આ વસ્તુ જે હાઇલાઇટ હતી હજી સુધી એમાં જે જોઈએ સંપૂર્ણ કામ થવું જોઈએ એ સંપૂર્ણ કામ થયું નથી. એટલે એ કામને જો વેગ આવે તો આજે પાણીના પ્રોબ્લેમમાંથી જે કનરગત છે એમાંથી અમે કચ્છ ખાસ કરીને વાણિયાવાડ અને ભુજના પબ્લિકોને રાહત મળે. એટલે કે જે એના મેઇન વહેણ છે એ વહેણને ખાલી કરી અને પાણી છૂટથી જઈ શકે એવી અમારી રસા છે. બીજી રજૂઆત એ છે કે અત્યારે જે અમારા ભાઈઓ તળાવોને એના માટે કરે છે, જો એ તળાવો ખુલ્લા કરવામાં આવશે તો પાણીના વહેણ ઓટોમેટિક તળાવમાં જશે અને તળાવ ભરાઈ જશે અને જ્યાં ત્યાં પાણી ભરાઈ જાય ભરાશે નહીં. ખાસ કરીને જે મોટી સંસ્થાઓ જે મોટી સંસ્થાઓ છે એ બધા એને કારણે પાણીના વેણ અટક્યા છે એ ખરેખર અમે ખુલ્લા કરે એવી અમારી કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી હતી અને ગત કલેક્ટરે અમને પ્રોમિસ આપ્યું હતું એ પ્રમાણે એમને કામ પણ કર્યું છે. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજ તાલુકાના પદ્ધર ગામની સીમમાંથી આહિર યુવાનની લાશ મળી. પદ્ધર ગામે જે 2 દિવસ પહેલા જે મર્ડર કરવામાં આવ્યું હતું એના કુલ 3 આરોપી હતા અને એ 3 આરોપીને આજરોજ બપોરે 12:30 કલાકે પકડેલા છે. મર્ડર કરવાનું મુખ્ય કારણ એ જાણવા મળ્યું છે કે આની જે મરણ જનાર જે છે એ આરોપીની દીકરી જોડે છેલ્લા 3 વર્ષથી પ્રેમ પ્રકરણ તરીકે ચાલતું હતું. એનું આરોપી તરફથી વારંવાર એને કહેવામાં આવ્યું કે ભાઈ તું આ બાબતમાં હવે સામાજિક બાબતમાં પડીશ નહીં અને આ મારી છોકરીને હેરાન કરવાનું બંધ કરી દે. પણ ફરિયાદી પક્ષ પણ બંધ થઈ ગયો, પણ જૂની જે અદાવત રાખી હતી એને ધ્યાનમાં રાખીને આરોપી શ્યામજી તથા તેનો દીકરો રાજેશ અને તેનો વિવાહી છે અર્જણ, આ ત્રણેય ભેગા મળી અને એનું મર્ડર કર્યું. મર્ડરનો જે ફરિયાદ મુજબ બિલકુલ રાત્રે 11 વાગ્યા પછીનો અને સવારે 7 વાગે જે પબ્લિકને જાણ થઈ અને જે અમારા સુધી સમાચાર પહોંચ્યા એ પહેલાંનો સમય છે. મતલબ કે રાત્રે 12-1 વાગ્યા પછીનો આ મર્ડરનો સમય છે. આગળની કાર્યવાહીમાં બિલકુલ 3 આરોપીઓ પકડી લેવામાં આવ્યા છે અને 3 આરોપીઓના રિમાન્ડ લઈ આમાં વધુ કોઈ આરોપીની કદાચ સંડોવણી હોય તો એની પણ તપાસ ચાલુ છે અને આ બનાવો ન બને એ ધ્યાને રાખીને આરોપીને વધુ સજા થાય એ પંથે તપાસ ચાલુ છે. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend.
લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. માનુકવા સુખપર હાઈવે પર ખાનગી લક્ઝરી બસ પલટી ખાતા 20 થી વધુ પ્રવાસીઓ ઘવાયા. ખાનગી વાહનની મદદથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા. તાલુકાના માનુકવા સુખપર વચ્ચે પૂરપાટ દોડતી ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા તેમાં બેઠેલા 20 થી વધુ પ્રવાસીઓને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. નખત્રાણા ભુજપટ્ટામાં આવેલી ખાનગી લક્ઝરી બસ નંબર GJ12T 4843 માં મોટા યક્ષના મેળામાં દર્શન કરી અને મોટા યક્ષના પ્રવાસીઓ લક્ઝરીમાં બેસી અને ભુજ આવતા હતા. ત્યારે રાત્રિના 1:30 વાગ્યાના અરસા દરમિયાન બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા માનુકવા સુખપર વચ્ચેના રોડ પર લક્ઝરી બસ પલટી ખાઈ જતા બેઠેલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 તેમજ ખાનગી વાહનો દ્વારા ભુજની જનરલ તથા લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓ જણાતા ઈજાગ્રસ્તોને અમદાવાદ તથા રાજકોટ ખસેડાયા હતા. લક્ઝરી ચાલક સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરાઈ હતી. બીજી તરફ પ્રવાસીઓમાં ચર્ચાતી વાતો મુજબ લક્ઝરીનો ચાલક મોબાઈલ ફોન પર વાત કરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. મારું નામ શકીલ મેમર છે. અમે મોટા યક્ષના મેળામાંથી રિટર્ન આવતા હતા ત્યારે માનકુવા અને સુખપરની વચમાં બસનું એક્સિડન્ટ થયું. બનાવ કંઈક અંદાજે રાતના 2-1 વાગે થયો છે અને એ ટ્રક સામે આવતી હતી ને ઓવરટેક કરવા ગયો એટલે એનાથી ગાડી કંટ્રોલ થઈ નહીં. ગાડી બે બાજુ આડી થઈ ગઈ અને પછી એના કદી કંટ્રોલ થઈ નહીં, ગાડી ઉથલી ગઈ, મતલબ આડી થઈ ગઈ. ગાડી આડી થયા પછી કંઈક 8 સેકન્ડ જેવી આમાં આડી ગાડી હાલતી રહી, એમાં બધા છોલાઈ ગયું. ગાડીમાં કંઈક અમે 20 થી 22 જણ હતા. ઈજા તો કંઈક ત્યારે કાંઈ ખબર ના પડી, કારણ કે અમે બધે પોતપોતાની વ્યવસ્થાથી હાલ્યા. અમે 108ને ફોન કર્યો, 108 ત્યારે આવી નહીં. અમે બધે પોતપોતાની રીતે વ્યવસ્થા કરીને અહીંયા આવતા રહ્યા. બધે લગભગ સુધી અહીંયા જ આવ્યા હતા ને અમુક 2 જણ એવા ગંભીર છે કે 2 જણને અમદાવાદ રવાના કર્યા છે. એમ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગર તેનો ભાઈ મોકલવા તૈયાર છે, પરંતુ મારી એ બહેન મરવી ન જોઈએ અને ચિરંજીવી યોજના અંતર્ગત એના સુવાવડનો ખર્ચો તેમજ જ્યાં સુધી બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીની તેના સ્વાસ્થ્યની જવાબદારી ઉપાડે છે બાલ સખા યોજના. ગુજરાતમાં બાળકોનું સુરક્ષિત બાળપણ ઉત્સવ બનીને ઉજવાવું જોઈએ તેવી ભાવના સાથે ગુજરાત સરકારે 2008ના વર્ષને ઉજવ્યું નિરોગી બાળ વર્ષ તરીકે. વણજન્મ્યા બાળકની પણ રક્ષાની દરકાર કરનાર છે રક્ષા શક્તિ. ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ કરાવવા સામે કાનૂની સજાની જોગવાઈ તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવાના સઘન પ્રયત્નોને આવરી લેતા બેટી બચાવો અભિયાનને પરિણામે આજે રાજ્યમાં સ્ત્રી બાળ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આખરે આ સુરક્ષા એ પણ તો એક વિકાસ જ છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આજે ભુજની GIDC રિલોકેશન સાઇટમાં રસ્તાનું આજે 133 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રિવાઇઝ કરવા પડે વાત, અને અગાઉ રિવાઇઝ નતા થયા. ઘણા સમયથી પડતર પ્રશ્નો હતા. અહીંના સનદની કોપીઓ જે આપવાની હતી, જે એને પોતાના દસ્તાવેજી પુરાવાઓ આપવાના હતા, એ પણ કામ બાકી હતું. એ બધું કામ અમે હાથમાં લઈ અને અમે એ પણ શરૂઆત કરી છે કે આ વિસ્તારના લોકોને પોતાના નામે પ્રોપર્ટી થાય, પોતાની મિલકત પોતાના નામે લખાય, પોતાના દસ્તાવેજ બને. તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે આજે અમે શરૂઆત કરી છે. અને ખાસ તો મેં આ વિસ્તારમાં મારા પ્રવર્તનમાં પણ અગાઉ કીધું કે હું દિલગીર છું અને થોડી માફી પણ પ્રજાની માગું છું, કારણ કે ઘણા સમયથી આ પડતર પ્રશ્નો હતા. પણ હું વ્યાજ સહિત આ વિસ્તારને અમારી સમગ્ર ટીમ, ભુજ નગરપાલિકા હોય, ભુજ સત્તા વિકાસ મંડળ હોય, રાજ્ય સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ આ વિસ્તારના એટલે કે છેવાડાના માણસ સુધી
વિકાસના કામ પહોંચે, વિકાસના ફળ મળે એવા માટે પ્રયત્નશીલ છે. અને આ માટે જ આજે રસ્તો અમે બનાવી રહ્યા છે એની ખાસિયત છે. જિલ્લા પંચાયત આરએનબી પંચાયત વિભાગ દ્વારા આના એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે છે અને કામ પણ એ લોકો જ કરાવશે. ત્યારે અમારું પણ એમને સૂચન હતું કે રૂપિયાની કમી નથી. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ કીધું છે કે એવા વિકાસના કામ કરો કે લાંબા ટકે અને સારા થાય. ત્યારે રૂપિયા રાજ્ય સરકાર પાસે પણ કમી નથી. તો અમે ખાસ સૂચના આપી હતી અને આરએનબી પંચાયતે તકેદારી રાખીને આ લગભગ 1400 મીટર જેવો લંબાઈનો રસ્તો છે એને 5.5 મીટર પહોળાઈનો કર્યો છે. અને જરૂરિયાત હોય ત્યાં સીસી રોડ બનાવ્યો છે. ત્યાં પાણીનો માર ઘણો છે. સીસી રોડ અર્થ ફિલિંગ કરી અને આ સરસ મજાનો રસ્તો ભવિષ્યના 15-20 વર્ષ સુધી આ રસ્તાને કાંઈ પણ નુકસાન ન થાય એ રીતે બનાવ્યો છે. અને હવે બાકી રહેતા કામો છે મેં જે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એ પણ અમે ઝડપથી પૂરા કરશું એવી આ વિસ્તારને હું અને મારી સમગ્ર ટીમ બાંયધરી આપીએ છીએ. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. કચ્છ યુનિવર્સિટીમાં 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ત્યારબાદ જિલ્લા પંચાયત ખાતે આંગણવાડીની બહેનોને સાડીઓનું વિતરણ કરાયું. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા હેતુથી પૂજીસી અને રાજ્ય સરકાર દ્વારા 10 કરોડની ગ્રાન્ટમાંથી નિર્માણ પામનારા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન આજે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વસુબેન ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારથી કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ કચ્છનો શિક્ષણ ક્ષેત્રમાં ગ્રાફ વધ્યો છે. વર્મા ક્રાંતિકારી વીર સાથે જોડાયેલી આ યુનિવર્સિટી અનેક પ્રકારના આયામો વિકાસને લગતા કર્યા જ છે. અને સપ્તધારાના આયોજિત સમગ્ર વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું નિર્માણ થાય. માત્ર વિદ્યાર્થીઓ એ શિક્ષણ પ્રાપ્ત કરીને પેટી રડનારો વિદ્યાર્થી ન બની શકે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું લક્ષ્ય છે કે માનવ મૂલ્ય આધારિત વિદ્યાર્થીઓ તૈયાર થાય જે આવતીકાલનું ગુજરાત બનવાનું છે. અને એના માટેનો અમારો પ્રયત્ન છે. અનેકવિધ આયામો માત્ર કચ્છ જ નહીં ગુજરાતની સમગ્ર યુનિવર્સિટીઓમાં કરવાનો પ્રયત્ન કર્યો છે. મને કહેતા આનંદ થાય છે કે આ રાજ્ય 40 વર્ષ સુધી 11 યુનિવર્સિટીઓથી ચાલતું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિને આધારે આજે રાજ્યની અંદર 42 યુનિવર્સિટીઓ છે અને સ્પોર્ટ્સ સંકુલનું અહીંયા ઉદ્ઘાટન થયું છે. ત્યારે દેશની એકમાત્ર સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાતમાં બની રહી છે. મને લાગે છે કે આનો લાભ સમગ્ર ગુજરાતના સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને આ થવાનો છે. વિશ્વવિખ્યાત રમતવીરો એ આવીને અહીંયા ટ્રેનિંગ આપવા માટે આવશે એવું અમારું આગામી લક્ષ્ય પણ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.